નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જ વાત કરવાના છીએ. અને ગઈકાલે સંસદમાં જે રીતે બે ભારતીય જનતા પાર્ટીના સાંસદો એ ધક્કા મુક્કીમાં ઘાયલ થયા, સીધા જ આઈસીયુમાં દાખલ થઈ ગયા, વાતચીત કરતા હતા. નરેન્દ્ર મોદી સાથે પણ ફોન પર વાત કરતા જોવા મળ્યા. અને આજે પણ એ આઈસીયુમાં છે. એમની તબિયત બહુ સારી છે. અને રાહુલ ગાંધી એમને પોલીસે તેડું મોકલાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બે સાંસદોના સંદર્ભમાં રાહુલ ગાંધી પર જે આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના બીજા સાંસદોએ ફરિયાદ કરીને કર્યા છે, એફઆઈઆર નોંધાઈ છે, એમાં એમણે જવાબ આપવાનો છે. એમાં એક કલમ નોન બેલેબલ છે. અને કોંગ્રેસે જે રીતે ફરિયાદ કરી છે, એફઆઈઆર નોંધવા માટેનો આગ્રહ કર્યો છે, એફઆઈઆર એ નોંધાયાના સમાચાર મળતા નથી. કોંગ્રેસના નેતાઓએ આજે પ્રેસ કોન્ફરન્સ ભરીને એ જાહેર કર્યું કે અમે પોલીસને ફરિયાદ આપી છે, પણ હજુ સુધી અમને એફઆઈઆર થયાનું એમાં જાણવા મળ્યું નથી. કેન્દ્ર સરકાર કેવા ખેલ કરે છે એ તમે બધા જાણો છો, એટલે મારે એના વિશે વધારે આજે વાત કરવી નથી. પણ બાબા સાહેબ આંબેડકરના નામે આ બધા ખેલ થઈ રહ્યા છે. અને અમિત શાહ, કેન્દ્રના ગૃહમંત્રી, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા હોય, રાજ્યસભાની અંદર એવા નિવેદન કરતા હોય, ઠેકડી ઉડાવતા હોય એવા નિવેદન કરતા હોય, અને એનો વિરોધ થતો હોય ત્યારે આ બધો જે ખેલ ચાલે છે એ મને લાગે છે કે સારું ચિત્ર ઉપસતું નથી. ભારતીય સંસદનું ભૂંડું દેખાય છે, શાસકોનું ભૂંડું દેખાય છે, વિપક્ષોનું એ ભૂંડું દેખાય છે. પણ આજે જે વાત અમારે કરવી છે એ આ ડોક્ટર બાબા સાહેબ માટેનો જેમને જેમને પ્રેમ ઉભરાઈ ગયો છે, ભારતીય જનતા પાર્ટીના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને એમના સંસદ સભ્યો અને કોંગ્રેસના નેતાઓ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેથી માંડીને એમના સાંસદો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આરાધ્ય પુરુષ ગણે છે. પણ એ કેટલી હદ સુધી એમને આરાધ્ય પુરુષ ગણી શકે એની જો પરીક્ષા લેવામાં આવે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે જે 14 ઓક્ટોબર 1956 રોજ નાગપુરની દીક્ષાભૂમિ પર બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી, બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો લાખો અનુયાયીઓની સાથે. અને હું તો એમ કહીશ કે ભારતમાંથી લગભગ નામ શેષ કરી નાખવામાં આવેલા બૌદ્ધ ધર્મને પુનર્જીવિત કરવાનું કામ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. એ વખતે એમણે જે 22 પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે, એ પ્રતિજ્ઞાઓ વાંચીને આજે બાબા સાહેબ આંબેડકરને જે લોકો આરાધ્ય દેવ ગણે છે એ કેટલા એમની સાથે સંમત થઈ શકે અથવા તો એમની પ્રતિજ્ઞાઓનું પાલન કરી શકે એ એક મોટો પ્રશ્ન છે. સાથે જ અમારા મિત્ર અને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં એડિટર ઇન ચીફ રહેલા અરુણ શૌરીએ એક પુસ્તક લખેલું, વર્શિપિંગ ફોલ્સ ગોડ, આંબેડકર એન્ડ ધ ફેક્ટ્સ વિચ હેવ બીન ઇરેઝ. અરુણ શૌરી બાબા સાહેબ આંબેડકરને અંગ્રેજોના એજન્ટ તરીકે ચિત્રે છે. અરુણે પોતે મને છે ને પુસ્તક ભેટ આપ્યું હતું, એટલે મારે એના વિશે વાંચીને અભિપ્રાય પણ આપવાનો હતો. પણ હું બાબા સાહેબને
આપણા બંધારણના રચયિતા તરીકે અને આજ દિવસ સુધી સૌથી વધુ ભણેલા ગણેલા એક મહાનુભાવ તરીકે, મહામના તરીકે ગણું છું. આ દેશની જનતા માટે એના અધિકારો બક્ષનાર, શ્રેષ્ઠ બંધારણ ઘડનાર, પોતાના આરોગ્યની ચિંતા કર્યા વિના એમણે જે બંધારણ તૈયાર કર્યું, કારણ કે બંધારણ સમિતિમાં આમ તો 7 સભ્યો હતા, પણ એમાંથી કોઈક ગુજરી ગયા, કોઈક બીમાર થઈ ગયા, કોઈક બીજી જવાબદારીમાં હતા એટલે એની અંદર કામગીરી ન કરી શક્યા, એટલે આ બંધારણ એકલે હાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તૈયાર કરવાનો વખત આવ્યો. હા, બંધારણ સભામાં એની ચર્ચા ચાલી, શબ્દની ચર્ચા ચાલી અને પોણા 3 વર્ષ સુધી ચર્ચાને અંતે બંધારણ તૈયાર થયું. એ બંધારણ એ દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ છે અને જીવંત બંધારણ છે. હું હંમેશા, તમને ખ્યાલ છે, મેં આપણા અગાઉના એપિસોડમાં પણ કહ્યું છે કે 25 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો અંતિમ મુસદ્દો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરતી વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભાષણ કર્યું હતું, એ ભાષણ એ ભારતીય લોકશાહીનો મેગ્ના કાર્ટા છે. અને એમાં એને ઘણા બધા લોકો કોટ કરે છે, નરેન્દ્ર મોદી પણ કોટ કરે છે, પણ એક વાક્ય કોટ નથી કરતા, જે આ વખતે મલ્લિકાર્જુન ખડગે, જે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને કોંગ્રેસના નેતા છે, એમણે એ વાક્ય જરૂર કોટ કર્યું હતું. એ વાક્ય શું હતું કે ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ છે, પરંતુ રાજકારણમાં ભક્તિ એ અધપતન અને તાનાશાહી તરફ લઈ જનારો નિશ્ચિત માર્ગ છે. અને વ્યક્તિ પૂજા એના બાબા સાહેબ હંમેશા વિરોધી હતા, એટલે પોતાનો જન્મદિવસ પણ એ મનાવતા નહોતા. એમની અનિચ્છાએ જે લોકો મનાવતા હોય એ જુદી વાત છે. આ બાબા સાહેબ આંબેડકર 14 ઓક્ટોબર 1956 ના રોજ એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. આમ તો સંકલ્પ તો એમણે 1935માં કર્યો હતો, યેવલા પરિષદ વખતે, અને પુત્ર યશવંતના નેતૃત્વમાં એક ડેલિગેશન એમણે અમૃતસર પણ મોકલાવ્યું હતું. શરૂઆતમાં શીખ ધર્મ અપનાવવો કે કેમ, દલિત સમાજ માટે એ વખતે અછૂત કહેવાતા હતા. એ વખતથી એમણે એક સંકલ્પ કર્યો હતો કે હું ભલે જન્મ્યો એ અછૂત તરીકે જન્મ્યો હું, દલિત તરીકે જન્મ્યો હું, હિન્દુ તરીકે જન્મ્યો હું, પણ હું મરીશ હિન્દુ તરીકે નહીં. ત્યારથી એમણે સંકલ્પ કર્યો હતો ધર્મ પરિવર્તનનો. અને પછી એમની પાસે ઘણી બધી ઓફરો હતી, ક્રિશ્ચિયાનિટીની પણ ઓફર હતી, નિઝામની લલચાવનારી ઓફર હતી, પણ એમણે બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું પસંદ કર્યું. અને બૌદ્ધ ધર્મ સ્વીકારતી વખતે જે પ્રતિજ્ઞાઓ કરી 22, જેની આપણે વાત કરવાના છીએ, એ પ્રતિજ્ઞાઓ એ જો હું વાંચું તો તમારા દિલને ઠેસ ન પહોંચવી જોઈએ, એટલે પહેલેથી હું ક્ષમા પ્રાર્થના કરી લઉં, કારણ કે આ બાબા સાહેબ આંબેડકરે લેવડાવેલી પ્રતિજ્ઞાઓ છે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે પોતાના અનુયાયીઓને. અને એનો વિવાદ એવો થાય છે કે આપણે ત્યાં આનંદીબેન પટેલની સરકાર હતી, ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, અને રમણલાલ વોરા એ સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય વિભાગના મંત્રી હતા. રમણલાલ વોરાએ એમને એમ થયું કે આપણે બાળકોને શરૂઆતથી જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સાચી વાત, એમના સંઘર્ષની વાત, એ નાનકડી પુસ્તિકાઓ થકી આપણે છે ને એમને જો ભણાવીએ તો એમને બાબા સાહેબ વિશે કોઈ ખોટા ખ્યાલો ન રહે અને પ્રેરણારૂપ બની શકે. એમણે એક સમિતિ, એ વખતે અનૌપચારિક ઔપચારિક એક મને ખ્યાલ નથી, પણ એક સમિતિ બનાવી, અને એ સમિતિમાં
અત્યારે જે અનુસૂચિત જાતિ આયોગ છે, રાષ્ટ્રીય આયોગ, એના અધ્યક્ષ છે ભાઈ કિશોર મકવાણા, જે સાધનાના તંત્રી પણ રહ્યા. સાધના એટલે કે RSS નું અખબાર. મુરજીભાઈ ખુમાણ, જેમણે સાધનામાં મુંબઈથી અમદાવાદ આવીને સાધનામાં થોડો વખત કામ કર્યું, પછી જનસત્તામાં એમણે લાંબો સમય કામ કર્યું અને દિશા નામનું એક મેગેઝિન એ ચલાવતા રહ્યા છે. અને એમણે આંબેડકરી સાહિત્યને ગુજરાતીમાં લાવવા માટે ભગીરથ કાર્ય કર્યું છે. મુરજીભાઈ ખુમાણને સલામ કરવી જોઈએ. કિશોર, એણે નરેન્દ્ર મોદીના પુસ્તકોનું સંપાદન કર્યું છે અને એ નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ છે. એ સમિતિમાં બીજા જે હતા એ ડોક્ટર PA પરમાર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન હતા. એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિવૃત્ત થયા હશે એ વખતે, પણ એ સહાયક નિયામક હતા માહિતી ખાતામાં, અને બીજા કેટલાક લોકો હતા. તો રમણભાઈ વોરાનો આ ઉપક્રમ સારો હતો અને એવી પુસ્તિકા એ બાળકો વાંચી શકે એટલા માટે એમને ઉપલબ્ધ કરાવવાનો એમનો જે ખ્યાલ હતો, રમણભાઈનો ખ્યાલ. રમણભાઈ અત્યારે તો ઈડરના ધારાસભ્ય છે. એ મંત્રી ઘણો લાંબો સમય સુધી રહ્યા, શિક્ષણ મંત્રી પણ રહ્યા અને અત્યારે તો ધારાસભ્ય જ છે. પણ એમનો એ ઉપક્રમ હતો અને એ વખતે ડોક્ટર PA પરમારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને વિશે એક સરસ મજાની પુસ્તિકા લખી અને એના વિશે અમારા મિત્ર અને માહિતી ખાતાના જ જોઈન્ટ ડિરેક્ટર રહેલા ભાઈ શ્રી નટુભાઈ પરમારે એક જગ્યાએ લખ્યું હતું કે 22 પ્રતિજ્ઞાઓ સંદર્ભે આપણને અચૂક યાદ આવે 2015માં આનંદીબેનના મુખ્યમંત્રી કાળે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની સરકારી ઉજવણી ટાણે ડોક્ટર PA પરમાર લિખિત અને સરકાર દ્વારા જાહેર વિતરણ હેતુ સ્વીકૃત પુસ્તક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અંતિમ પૃષ્ઠ પર છપાયેલી 22 પ્રતિજ્ઞાઓ અને તેનો થયેલ ઉહાપો અને અંતતઃ રાતોરાત એના વિતરણ પર મુકાયેલા પ્રતિબંધની એ પુસ્તક રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે કારણોસર પાછું ખેંચાયેલું તે કારણ હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વેળા લાખો બૌદ્ધ અનુયાયીઓને લેવડાવેલી હિન્દુ ધર્મથી સદંતર છેડો પાડતી 22 પ્રતિજ્ઞાઓ જે હિન્દુત્વ વિચારધારાને વરેલી સરકારને ક્યારેય પચે જચે એવી નહોતી. તમે સમજી શકો છો અમે કેમ આની વાત કરી. જો કે નાગપુર યુનિવર્સિટીના ડોક્ટર ધનરાજ દાહટ, એ આમ તો આંબેડકરી સાહિત્યના નિષ્ણાત ગણાય છે. અમારી પાસે પણ એમના ઘણા બધા પુસ્તકો છે, હિન્દીમાં પણ અને મરાઠીમાં પણ. અને મુરજીભાઈ ખુમાણે એમનું એક પુસ્તક બુદ્ધના માર્ગે નૈતિક રીતે ચાલવાની વાત 22 પ્રતિજ્ઞાઓ, એ નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ થકી અને ભાઈ મુરજીભાઈ ખુમાણ થકી અનુદિત એ પુસ્તક એ તો પ્રકાશિત થયું છે. પણ પેલી જે પુસ્તિકા હતી એના માત્ર એક પાનું છે ને એના છેલ્લા પાના ઉપર 22 પ્રતિજ્ઞાઓ બાબા સાહેબે જે લેવડાવી હતી એ પ્રતિજ્ઞાઓ ને કારણે જુનાગઢથી ઉહાપો શરૂ થયો અને એ પુસ્તકને સરકારે પાછું ખેંચી લેવું પડ્યું હતું. એ કઈ પ્રતિજ્ઞાઓ હતી એની પણ મારે આજે વાત કરવી છે. એના ઉપર હું આવું એ પહેલા મારે છે ને બાબા સાહેબનું એક બહુ જ વિવાદાસ્પદ પુસ્તક જે ગણાય એ આ છે, હિન્દુ ધર્મના કૂટ પ્રશ્નો. ગુજરાત સરકારે જ પ્રકાશિત કરેલું છે અને એમાં ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ એમના વિશે ખૂબ જ વિવાદાસ્પદ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલા પરિશિષ્ટ જે છે રામ અને કૃષ્ણનો કોયડો, આ રીડલ્સ ઇન હિન્દુઇઝમ, અંગ્રેજીમાં એ પણ મારી પાસે છે. કારણ કે અંગ્રેજીમાં જે પુસ્તકો થયા અમારે મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગમાં વસંત મૂન
જે એના પ્રથમ સંપાદક રહ્યા 15 ગ્રંથોના, 15 આઈ થિંક 16 સુધીના, અને પછી એમનું નિધન થયું એટલે બીજા મિત્રને એના સંપાદક બનાવવામાં આવ્યા. પણ વસંત મુન સાથે અમને વ્યક્તિગત સંબંધ હતો ને વસંત મુને અમને 2 ગ્રંથ ગિફ્ટ પણ કરેલા ઓટોગ્રાફ સાથે, અત્યારે અમારી પાસે છે. એમાં રીડલ્સ ઇન હિન્દુઇઝમ સહિતના પુસ્તકો, બાકીના જે પુસ્તકો છે, આમ તો 22 પુસ્તકો પ્રકાશિત થયેલા, અને હવે મને લાગે છે બધી જ ભાષાઓમાં દરેક રાજ્યની સરકારે એ પ્રકાશિત કરાવવાનો સંકલ્પ કરેલો છે અને છપાયેલા છે. આ ગુજરાતીમાં પણ 22 ગ્રંથો ઉપલબ્ધ છે, પણ રાજ્ય સરકારને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સાહિત્યને વેચવામાં, એને વિતરિત કરવામાં જરાય રસ નથી. આ 22મો ગ્રંથ મેળવવામાં અમને નાકે દમ આવી ગયો હતો. અમે જાતે ગયા હતા સચિવાલયમાં, અને અમે છે ને એના સંબંધિત વિભાગમાંથી એ પુસ્તક શોધાવીને, મેળવીને, ખરીદીને અમે લીધું હતું. એટલે તમે સમજી શકો છો કે ગુજરાત સરકારને ડોક્ટર બાબા સાહેબ માટેનો જે પ્રેમ હોય એવો કોઈ પ્રેમ મને દેખાતો નથી, કારણ કે બાબા સાહેબના 22 ગ્રંથો ધૂળ ખાતા પડ્યા હશે. એને વહેંચવામાં જરાય રસ નથી ગુજરાત સરકારને, કોઈ પણ સરકારને. આ જ્યારથી પ્રકાશિત થયા છે ત્યારથી આ જે રીડલ્સ ઇન હિન્દુઇઝમ છે ને, એ બહુ જ વિવાદાસ્પદ પુસ્તક રહ્યું. મહારાષ્ટ્રમાં પણ એ બહુ જ વિવાદાસ્પદ પુસ્તક રહેલું, અને આપણે ત્યાં ગુજરાતીમાં, એટલે મૂળ અંગ્રેજીમાં વસંત મુન મેં કહ્યું એમણે એનું સંકલન કરેલું, એના એડિટર એ હતા. પરામર્શકોમાં રતિલાલ શાહ નાયક, ડોક્ટર ચંદ્રકાંત મહેતા, નિરંજન ત્રિપાઠી, ડોક્ટર રમેશચંદ્ર પરમાર, એના અનુવાદક એ ડોક્ટર પીજી જ્યોતિકર, હવે તો સદગત થઈ ગયા. પીજી જ્યોતિકર એ આંબેડકરી સાહિત્યના ઘણા બધા સારા અભ્યાસી રહ્યા. ઇતિહાસ વિષયના એ પ્રોફેસર પણ હતા, અને વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર વિભાગના એ પ્રમુખ અથવા ઉપપ્રમુખ પણ હતા, વિશ્વ હિન્દુ પરિષદના. અને એમણે આ પુસ્તકનો અનુવાદ કરેલો છે, અને મુખ્ય સંપાદક અને સંકલન એમ કે પરમાર હતા. આ પુસ્તક એ બહુ જ વિવાદાસ્પદ બન્યું. બાબા સાહેબ આંબેડકર, અને એની નીચે ગુજરાત સરકારે નોંધ લખી છે કે ગુજરાત સરકાર આપેલા રામ અને કૃષ્ણના કોયડાની જે વાત છે, રીડલ્સ ઇન હિન્દુઇઝમની વાત એ કરે છે, તો એની અંદર નીચે લખ્યું છે કે ગુજરાત સરકાર આની સાથે સંમત નથી. પણ બાબા સાહેબ આંબેડકરનો એ મત જરૂર છે. હવે પેલી 22 પ્રતિજ્ઞાઓ, અને આ પ્રતિજ્ઞાઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છે. તમે સંમત હો ન હો, હું માત્ર એનું પઠન કરીશ. અને આજે જે લોકો બાબા સાહેબ આંબેડકર વિશે બહુ જ પ્રેમ વ્યક્ત કરે છે, શ્રદ્ધા વ્યક્ત કરે છે, એમાંથી કેટલા લોકો આ 22 પ્રતિજ્ઞાઓનું અનુસરણ કરવા માટે તૈયાર છે, એ પ્રશ્ન પણ તમારે કરવાની જરૂર છે. દીક્ષા પ્રસંગે, દીક્ષાભૂમિ ઉપર મેં તમને કહ્યું કે 14 ઓક્ટોબર 1956, અને બાબા સાહેબ પછી આમ તો બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાના હતા દુનિયાભરમાં, અને એમને ઘણા બધા નિમંત્રણો પણ મળ્યા હતા. એ છતાં 6 ડિસેમ્બર 1956ના રોજ બાબા સાહેબ એમનો પરિનિર્વાણ દિવસ આવ્યો કમનસીબે. એટલે બહુ લાંબો સમય સુધી એ બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે યોગદાન કરી શક્યા નહીં, પણ બાબા સાહેબે ભારતમાં નામશેષ થયેલા બૌદ્ધ ધર્મને પુનર્જીવિત કર્યો એમ કહું તો ચાલે. અને જે કચડાયેલો વર્ગ હતો એને સ્વાભિમાન બક્ષવાનું કામ એમણે કર્યું છે, એ બંધારણ ઘડીને પણ અને બૌદ્ધ ધર્મ અપનાવીને પણ. એમની 22 પ્રતિજ્ઞાઓ હું વાંચી જાઉં છું. પહેલી પ્રતિજ્ઞા, હું બ્રહ્મા વિષ્ણુ મહેશને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. બીજી પ્રતિજ્ઞા, હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિજ્ઞા હું વાંચી રહ્યો છું. ત્રીજી, હું ગૌરી ગણપતિ વગેરે ધર્મના કોઈ પણ દેવી દેવતાઓને માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં.
હું એવી વાત કદાપી માનીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે. આ ચોથી. પાંચમી, હું એવું કદાપી માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું તેને પાગલ પ્રચાર સમજીશ. છઠ્ઠી, હું શ્રાદ્ધ કદી કરીશ નહીં અને પિંડદાન પણ કરીશ નહીં. 7, હું બૌદ્ધ ધર્મ વિરુદ્ધ કોઈની વાત માનીશ નહીં. 8, હું કોઈ પણ ક્રિયા કર્મ બ્રાહ્મણો જોડે કરાવીશ નહીં. 9, હું બધા મનુષ્યો સમાન છે સિદ્ધાંત માનીશ. 10, હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. 11, હું ભગવાન બુદ્ધના આર્ય અષ્ટાંગ માર્ગનું સંપૂર્ણ પાલન કરીશ. 12, હું ભગવાન બુદ્ધની બતાવેલી 10 પારમિતાઓનું પાલન કરીશ. 13, હું પ્રાણી માત્ર પર દયા રાખીશ અને તેનું લાલન પાલન કરીશ. 14, હું ચોરી કરીશ નહીં. 15, હું જૂઠું બોલીશ નહીં. 16, હું વ્યભિચાર કરીશ નહીં. 17, હું શરાબ વગેરે માદક પદાર્થોનો નશો કરીશ નહીં. 18, હું મારા જીવનને બૌદ્ધ ધર્મના 3 તત્વો જ્ઞાન, શીલ, સમાનતા પર ઢાળવાનો પ્રયત્ન કરીશ. 19, હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્ર માટે અસમાન કે નીચ માનવા વાળા આપણા જૂના હિન્દુ ધર્મનો સંપૂર્ણ રીતે ત્યાગ કરું છું અને ભગવાન બુદ્ધનો ધર્મ સ્વીકારું છું. 20, મને વિશ્વાસ છે કે બૌદ્ધ ધર્મ જ સદ્ધર્મ છે. 21, હું એવું માનીશ કે મારો પુનર્જન્મ થઈ રહ્યો છે. 22, હું પવિત્ર પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું બૌદ્ધ ધર્મના શિક્ષણ અનુસાર આચરણ કરીશ. આ 22 પ્રતિજ્ઞાઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ વખતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા પોતાના લાખો અનુયાયીઓને નાગપુરની દીક્ષાભૂમિ પર લેવડાવી હતી. આજે જે લોકો બૌદ્ધ પણ બન્યા છે અથવા બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે એ લોકો પણ આમાંથી કેટલી પ્રતિજ્ઞાઓ એ ખરેખર પાડે છે એનું આત્મનિરીક્ષણ એમણે પોતે કરવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.